મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપમાં મૃત્યુ આંક 10,000થી વધુ થઈ શકે છે. આ અંદાજ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે દ્વારા કરાયો છે. ભૂકંપના આંચકા થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ચીન અને ભારત સુધી અનુભવાયા હતા. રોયટર્સ અનુસાર મ્યાનમારની લશ્કરી સરકારે કહ્યું છે કે મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે, જ્યારે 2300થી વધુ લોકો ઘાયલ છે. બીજી તરફ થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં 30 માળની ઇમારત ધરાશયી થઈ છે, જેમાં 10 લોકોના મોત થયા છે. શુક્રવારે સવારે 11:50 કલાકે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ 200 વર્ષમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે. ભારે તબાહીના કારણે મ્યાનમારમાં 6 રાજ્યો અને સમગ્ર થાઇલેન્ડમાં કટોકટી લાદવામાં આવી છે. ભૂકંપ પછી ભારતે મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રીનો પહેલો જથ્થો મોકલ્યો છે. તેને ઓપરેશન બ્રહ્મા નામ આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં છેલ્લા 13 દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે. તેમની આજે પોલીસે અટકાયત કરી છે. શુક્રવારે મોડી રાત્રે એક વાત વહેતી થઈ હતી કે આરોગ્ય કર્મીઓએ પોતાની હડતાળ સમેટી લીધી છે, જેના કારણે અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજને ખોટો ગણવામાં આવ્યો હતો. આરોગ્ય કર્મચારીઓની હડતાળ 2 ફાટામાં વહેંચાઈ ચૂકી છે. ખેડા સહિત કેટલાક જિલ્લામાં કર્મચારીઓ કામ પર પરત ફર્યા હોવાનો દાવો થયો હતો. બીજી તરફ આરોગ્ય મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ હડતાળ યથાવત હોવાનું જણાવ્યું હતું. જોકે આજે સત્યાગ્રહ છાવણીએ કર્મચારીઓની સંખ્યા ઘટી ગઈ હતી. ઓછી સંખ્યામાં જે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા હતા તેમની પોલીસે અટકાયત કરી હતી. દરિયામાં ગેરકાયદેસર ફિશિંગ કરવા ગયેલી 2 ફિશિંગ બોટનો ટંડેલો વિરુદ્ધ નવાબંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર નવાબંદર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ.એ. રાઠોડ તેમજ સ્ટાફના મનુભાઈ સોલંકી અને પ્રદ્યુમનસિંહ વાઢેર પેટ્રોલિંગમાં હતા અને નવાબંદર જેટી પર ફિશિંગ બોટોનું ચેકિંગ કરી રહેલ. આ સમયે દરિયામાંથી માછીમારી કરી પરત આવેલ ખોડિયાર કૃપા અને કનકેશ્વરી કૃપા નામની બંને ફિશિંગ બોટના ઓનલાઈન ટોકન ચેક કરતા સદરુ બોટનું ઓનલાઈન ટોકન લીધેલ ના હોય તેમજ ફિશિંગ કરવા માટેની કોઈ એન્ટ્રી ન કરાવેલ હોવાનું સામે આવતા બંને બોટના ટંડેલો ઉનાના રમેશ રાણાભાઈ બાંભણિયા અને રમેશ ભીમભાઈ બાંભણિયા વિરુદ્ધ ગેરકાયદે ફિશિંગ મામલે નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે. છત્તીસગઢના સુકમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર શનિવારે સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે, જેમાં 16 નક્સલવાદી માર્યા ગયા છે. ડીઆરજી અને સીઆરપીએફના જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા છે. મામલો કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ડીઆઈજી કમલલોચન કશ્યપે જણાવ્યું હતું કે 16 નક્સલવાદીના મૃતદેહ મળ્યા છે. આઈએનએસએસ, એસએલઆર જેવા ઓટોમેટિક હથિયારો પણ જપ્ત થયા છે. આથી સ્પષ્ટ છે કે માર્યા ગયેલા નક્સલવાદીઓમાં મોટા કેડરનો પણ સમાવેશ થાય છે. અત્યારે એન્કાઉન્ટર ચાલુ છે. ડીઆઈજીએ કહ્યું છે કે ઓપરેશન પૂરું થયા બાદ જ સર્ચ કરવામાં આવશે. ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે નક્સલવાદીઓને કેટલું નુકસાન થયું છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આ પહેલા 25 માર્ચે સુરક્ષાદળોએ 25 લાખનું ઇનામી નક્સલી સુધીર ઉર્ફે સુધાકર સહિત 3 નક્સલવાદીને ઠાર કર્યા હતા. 2025માં જવાનોએ બસ્તર રેન્જમાં એન્કાઉન્ટરમાં 100 નક્સલવાદીઓ માર્યા ગયા છે. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને તેમની બીજી કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની XAI વેચી દીધી છે. આ એક ઓલ સ્ટોક ડીલ છે જે $33 મિલિયન થઈ ગઈ છે. મસ્કે શુક્રવારે એક એક્સ પોસ્ટમાં માહિતી આપી હતી. મસ્કે કહ્યું હતું કે XAI અને એક્સનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આજે આપણે ઓફિશિયલી ડેટા, મોડેલ, કોમ્પ્યુટ વિગતો અને ટેલેન્ટને એકસાથે જોડી રહ્યા છીએ. આ બંનેનું સંયોજન XAIની એડવાન્સ AI કેપેસિટી અને કુશળતાને એક્સ વ્યાપક પહોંચ સાથે જોડીને ભવિષ્યની શક્યતાઓ પર કામ કરશે. કમ્બાઇન કંપની ટ્રુથ અને નોલેજને આગળ વધારવાના અમારા કોર મિશન માટે કામ કરતા કરોડો લોકોને વધુ સ્માર્ટ અને પોઝિટિવ એક્સપિરિયન્સ આપશે. મસ્કે 2022માં ટ્વિટરને $44 બિલિયન ખરીદ્યું હતું. આ પછી તેમણે પ્લેટફોર્મનું નામ બદલી એક્સ કરવા સહિત અન્ય ઘણા ફેરફાર કર્યા હતા. પોરબંદર નજીક રતનપર ગામ પાસે આવેલ ઝુરીના જંગલમાં શનિવારે બપોરે ફરી એક વખત આગ લાગી છે. જંગલમાં અલગ-અલગ 3 સ્થળોએ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ દોડી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી. 3 અલગ-અલગ સ્થળોએ આગ લાગી હોવાથી તેને કાબૂમાં લેવામાં ફાયર બ્રિગેડને મુશ્કેલી પડી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે 1.5 મહિનામાં ઝુરીના જંગલમાં 50થી વધુ વખત આગ લાગી છે. આ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે.
યુપીના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને મહારાણા સાંઘા અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. સાંસદે મહારાણા સાંઘાને દેશદ્રોહી ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહારાણા સાંઘાએ બાબરને ઇબ્રાહિમ લોધીને હરાવવા માટે બોલાવ્યો હતો. આ નિવેદનથી સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. કરણી સેના દ્વારા ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે. ભરૂચમાં પણ કરણી સેનાના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કરણી સેનાના કાર્યકરોએ સાંસદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે સાંસદના પુતળાનું દહન કર્યું હતું. કરણી સેનાના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. તેમાં સાંસદ રામજી લાલ સુમન માફી માંગે તેવી માંગ કરાઈ છે. વલસાડના ઉમરગામ તાલુકામાંથી વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મૂકતો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ખીચોખીચ ભરીને લઈ જવાઈ રહ્યા છે. શિક્ષણ વિભાગના નિયમો મુજબ વિદ્યાર્થીઓને માત્ર એસટી બસ અથવા ખાનગી બસમાં જ લઈ જવાનો હોય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી શાળાઓ સુધી પહોંચ મેળવવા માટે યોગ્ય વાહન વ્યવસ્થાનો અભાવ જોવાઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી સામે પ્રશ્નો ઉઠ્યા છે. બાળકોની સુરક્ષા સાથે થઈ રહેલી આ બેદરકારીને કારણે વાલીઓમાં પણ રોષ છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલા ખરોડા ગામની સ્થિતિ દયનીય બની છે. ગામનો મુખ્ય માર્ગ એટલો જર્જરિત છે કે એમ્બ્યુલન્સ જેવી કટોકટીની સેવાઓ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. સ્થાનિકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ પડે છે. ખાસ કરીને પરિવહનની સમસ્યા ગંભીર બની છે. ખાનગી વાહન માલિકો સામાન્ય ભાડા કરતાં 50% વધુ રકમ વસૂલે છે. આ ઉપરાંત ગામનું બસ સ્ટેશન પણ જર્જરિત છે, જેના કારણે એસટી બસ પણ આ ગામમાં ઉપલબ્ધ નથી. ગ્રામજનોએ આ સમસ્યા અંગે સરકાર સમક્ષ અનેક રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે ગામમાં લોકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે રસ્તાનું રિનોવેશન નહીં થાય તો તેમને ગામ છોડવાની ફરજ પડશે. સમી તાલુકાના દુધખા ગામમાં પ્રેમલગ્નના મામલે હિંસક ઘટના બની છે. ગામના યુવકે 10 દિવસ પહેલા પ્રેમ લગ્ન કર્યા. યુવક યુવતી બંને જણા ત્યારથી ગામમાં આવ્યા ન હતા. યુવતીના પરિવારજનોએ યુવકના ભાઈને રોકીને પૂછપરછ કરી હતી. તેઓ યુવતીની શોધખોળ માટે વિરમગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન યુવતીના પરિવારજનો અને અન્ય લોકોએ લાકડી અને ધારિયા વડે હુમલો કર્યો હતો. યુવકના ભાઈએ બચાવ માટે બૂમો પાડતા તેના પરિવારજનો વચ્ચે પડ્યા. બંને પક્ષના કુલ 6 લોકોને ઈજાઓ થઈ હતી. ઘાયલોને પ્રથમ સમી અને ત્યારબાદ પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. આ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાવી છે.